બપોરે અમે નીકળી પડ્યા વરાણાના મેળા જવા માટે. એ ગાઈઝ વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો અમારા બ્લોગને કન્ટિન્યુ જોતા રહેજો. અને તમે જોઈ શકો છો કે ટ્રાફિક કેટલી બધી છે રસ્તાની અંદર. અને સમીથી તો વરાણા સુધી જે ટ્રાફિક છે ને ભાઈ, તમે જોઈ શકો છો કેટલું બધું ટ્રાફિક છે. ફાઇનલી અમે વરાણાના મેળાની અંદર એન્ટર થઈ ગયા છે. અને તમે જોઈ પણ શકો છો કે પબ્લિક પણ બહુ આવી છે મેળાની અંદર. પછી અમે અંદર પહોંચી ગયા મેળાની અંદર. અને ગમે તે તમે ગમે મેળાની અંદર મિત્રો જશો ને તો એક સાંભળવા મળશે ગોળા ગોળા ગોળા, એના સિવાય તમને કંઈ સાંભળવા નહીં મળે. પછી વિશાલભાઈ કે મારો એક વિડીયો બનાવી દો. તો વિશાલભાઈ તો તમે જોઈ શકો છો દબંગ મૂવીનો હીરો છે ને આજે ગોગન, એ સ્ટાઇલની અંદર હેડે છે. તમે પણ જોઈ શકો છો. તો ગાઈઝ મેળાની અંદર આપણે એન્ટર થઈ ગયા છે ને, એના આપણા ભેગું વિશાલભાઈએ તો બ્લોગને કન્ટિન્યુ જોતા રહો. અમને તો આ રીતે રાઈડ સારી લાગી એટલે અમને એમ થયું કે પહેલી આ રાઈડની અંદર બેસી અને પછી બીજી રાઈડમાં જઈએ. અને તમે જોઈ શકો છો પબ્લિક પણ કેટલી બધી છે. તો બ્લોગને કન્ટિન્યુ જોતા રહો. તો ગાઈસ ફાઇનલી આપણે અંદર એન્ટર થઈ ગયા છે. તમે જોઈ શકો છો મજા આવી જશે આપકો. ફાઇનલી ઉપર આવી ગયા છીએ. ઉપર બેસતા તો બેસી ગયા છે પણ હવે નીચે કઈ રીતે ઉતરવું બહુ બીક લાગે. મજા આવી ગઈ ભાઈ, મજા. પછી આવી ગયા બ્રેક ડાન્સ અને વિશાલભાઈ લેતા હતા ટિકિટ. તમે જોઈ શકો પબ્લિક પણ ઓછી તુસે ન ચડે એમ નાચું જોડે છોટા બી તુમારી પ્યારી ચુટકી રે છોટા બી તુમારી પ્યારી. બ્રેક ડાન્સમાં તો જે મજા આવે ને તમે પણ જોઈ શકો છો કેવી મજા આવી રહી છે. બ્રેક ડાન્સ થઈ ગયો તો પૂરો ઉતરી ગયા હતા. આટલું બધું ફર્યા પણ જો માલણ કાળી દેખાણી ભાઈ, જોવાય નહીં માલણ કાળી જોવાય દેખાતી નહીં. પછી આપણે અંદર આવી ગયા હતા અને વિશાલભાઈ કે મારા બૈરા માટે કોઈક લેવું પડશે. હજુ વિશાલભાઈને તો ભાઈ નવી નવી હકીકત કરી એટલે અત્યારથી લેવા માંડ્યા છે. અને વિશાલભાઈને પણ જોઈ શકો. અને અહીંયા મસ્ત છે, મેળો સારો ભરાણો છે. 20 રૂપિયાનું ઇનામ તો લેવાનું કર્યું ખરી, પણ એમ થયું કે ચોક અંદરથી કોસ્કો નીકળ્યા હતા. પછી વિશાલ કે મારે કે હવે મારા બૈરાઓને કે મસ્ત પંજાની બંગડી લેવી પડશે. તો તમે જોઈ શકો કે હવે એ બંગડી લે. આ બધું બૈરાનું કામ છે પણ અમારો ભાઈ બધું કરી શકે. આખો મેળો ફરી જાય પણ જો માલણ કાળી નહીં દેખાતી. શું કેવું માલણ કાળી ગોતે આગળ તો રહેવાનું થતું નહીં. વિશાલ હે તાર પહેણવાનું એટલે બધું વાહન લેવા આવ્યો. વિશાલ તો એના બૈરાવલે અત્યારથી વાહન લેવા આવ્યો. લેવા શું કે ભાઈ. તો મિત્રો વરાણાનો મેળો તો એવો મસ્ત ભરાણો છે. અને ભાઈ તો અત્યારથી થાકી ગયા, તમે જોઈ શકો છો. હજુ તો એને બચારાને માલણ અંગાત વિડીયો બનાવવાનો બાકી છે. આ સાઈડ પણ બે ચકડોળ છે અને પેલી સાઈડ પણ છે.
નાના છોકરા માટે પણ મસ્ત છે અને ચકડોળ પણ છે અને પબ્લિક પણ બહુ આવી છે વરાણાના મેળાની અંદર. તમે પણ જોઈ શકો છો બહુ પબ્લિક છે અને મેળાના હવે લગભગ 2 થી 3 દિવસ બાકી છે એટલે પબ્લિક વધારે આવે છે મેળાની અંદર. તમે જોઈ શકો છો. પછી અમે નીકળી પડ્યા ઘર તરફ જવા માટે અને વિશાલભાઈ ચલાવી રહ્યા છે બાઇક. તો તમે પણ જોઈ શકો છો. તો હવે આપણે મળીએ નેક્સ્ટ વ્લોગમાં.